બિહારમાં અમુક એવા ગામ છે, બિહાર કરીને એક રાજ્ય છે ભારતમાં, ત્યાં અમુક એવા ગામ છે કે ગામમાંથી 25, 30, 40 લોકો, મતલબ ઘરે ઘરેથી એક IAS IPS હોય છે. એનું કારણ શું હોય છે ખબર છે? કે એ લોકો ધોરણ 8માં ભણતા હોય ને બાળક, એટલે એના માતા પિતા એને UPSCના પેપરોની તૈયારી ચાલુ કરાવડાવે અને 10મા 12માની પરીક્ષામાં એ લોકો UPSCની પેપર આપતા થઈ જાય અને કોલેજ પતે ને પહેલી જ પરીક્ષા આપે ને સીધા પાસ થાય. કેમ કે 8, 9, 10, 11, 12, 5 વર્ષ ને 3 વર્ષ કોલેજના 8 વર્ષનો અભ્યાસ હોય બાળકનો. આપણે તો 10મું પતે એટલે બોર્ડ છે, મહેનત કરો, એના પછી 11, 12 સાયન્સ મહેનત કરો ને પછી જલસા કરો. 3 વર્ષની કોલેજ પતે પછી ખંજવાળતા હોય. હવે શું કરશું? તો કે તલકાલી નોકરીની તૈયારી થઈ રહી, હવે તૈયારી ખ્યાલ પડે. એટલે એ લોકો IPS ને એવું કરે છે ને આપણે અહીંયા સૌથી છેલ્લામાં છેલ્લી જે પોસ્ટ હોય ને પોલીસ કોન્સ્ટેબલ, ત્યાંથી ચાલુ કરીએ છીએ. કેમ કે આપણને સમજતા જ 8 વર્ષ નીકળી જાય છે. એ લોકો ટોપ લેવલની તૈયારી કરે. IPS આપણે સૌથી 3rd ક્લાસ છેલ્લું લેવલ પોલીસ કોન્સ્ટેબલ, કેમ કે એની હેઠે કાંઈ છે નહીં, શરૂઆત નોકરી ત્યાં જ થાય, એટલે આપણે ત્યાંથી કરીએ છીએ. આપણી કઠણાઈ છે.